કાર્યકરો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે। રાજ્યવ્યાપી રસ્તા રોકો આંદોલન કરવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ વિપક્ષ નેતા શંકરસિંહ વાઘેલા આંદોલનથી અળગા રહ્યા છે। બાપુ છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસથી નારાજ નજર આવી રહ્યા છે, તો બીજી તરફ બાપુ કોંગ્રેસના આ આંદોલનથી અળગા નજર આવ્યા છે। બાપુ છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસથી નારાજ છે અને આ અંગે વધુ માહિતી આપશે સંવાદદાતા મેહુલ દેસાઈ। મેહુલ, સમગ્ર કોંગ્રેસ તરફથી આ રીતે ગુજરાતમાં ખેડૂત મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, તો આંદોલનમાં શંકરસિંહ વાઘેલાએ કેમ ભાગ ન લીધો? ચોક્કસથી જયેશ, વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી બાપુની નારાજગીની જે વાતો ચાલી રહી છે, આજે ખાસ કરીને ખેડૂતોના જે પ્રશ્નો છે, પ્રશ્નોને લઈને જ્યારે કોંગ્રેસ રાજ્યવ્યાપી રસ્તા રોકો આંદોલન કરી રહી છે, ત્યારે શંકરસિંહ બાપુ તેમાં જોડાયા નથી। ખાસ કરીને વાત કરીએ તો કોંગ્રેસના તમામ જે નેતાઓ છે, નેતાઓને તેમના જે વિસ્તાર છે, વિસ્તારમાં રસ્તા રોકો આંદોલન કરવા માટે સૂચના આપવામાં આવી હતી, પરંતુ બાપુ તેમાં જોડાયા નથી। તો ક્યાંક ને ક્યાંક જે નારાજગીની વાત છે તે હજુ પણ યથાવત હોય તેવું લાગી રહ્યું છે। ખાસ કરીને બાપુની જો વાત કરવામાં આવે તો બાપુને જે પ્રશ્નો છે, પ્રશ્નને લઈને અગાઉ જે હાઈકમાન્ડ સુધી રજૂઆત કરી ચૂક્યા છે, ત્યારે આજનું જે આ ખાસ કરીને વાત કરવામાં આવે તો જે આંદોલન જે સૌથી મહત્વનું જે કોંગ્રેસ માટે ચૂંટણી પહેલાનું ગણવામાં આવે છે, ખેડૂતોના પ્રશ્નો જ્યારે ઉઠાવવામાં આવે છે, ત્યારે જે બાપુની જે ગેરહાજરી છે તે એક સૂચક માનવામાં આવી રહી છે। બિલકુલ મેહુલ, માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।